દબાણો પર બુલડોઝર ફરી વળ્યું, 12 દુકાન તોડી પાડી। દબાણકર્તાઓ જોઈ લો આ દ્રશ્યો। જો સરકારી જમીન પર દબાણ કરો તો આ રીતે ફરી વળશે બુલડોઝર। જામનગર દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત ગેરકાયદે ખડકેલી દુકાનો પર તંત્રે હથોડો પછાડ્યો। જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી ગેલેક્સી ટોકીઝ પાસે આવેલી ખાનગી માલિકીની જગ્યા પર 12 જેટલી ગેરકાયદે દુકાનો મંજૂરી વગર ખડકી દેવામાં આવી હતી, જેને અનેકવાર ખાલી કરાવવા માટે નોટિસો ફટકારી હતી, પરંતુ વેપારીઓ કોઈ જવાબ આપતા ન હતા, જેથી મહાનગરપાલિકા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર મંજૂરી વગરની બહાર દુકાનો પર મનપાએ બુલડોઝર ફેરવી નાખ્યું। તમામ દુકાનો ધ્વસ્ત કરી નાખતા ઘણા દુકાનદારોની બધી જ ગરમી શિયાળાની ઠંડીમાં ઉડી ગઈ। મહાનગરપાલિકા દ્વારા એક સાથે 12 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવતા ફફડાટ ફેલાયો। આ સાથે જ બુલડોઝર ફેરવી 5000 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। મહત્વનું છે કે ગેરકાયદે બાંધકામ કરનાર દુકાનદારો સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા હતા, પણ ત્યાંથી પણ હાર મળતા અંતે દુકાનો જમીનદોસ્ત થઈ હતી। આ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભરૂચમાં 27 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। ભરૂચની જેમ જ રાજ્યભરમાં ખડકેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। ભરૂચ તાલુકાના દયાદરા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટીતંત્રના અધિકારીઓની ટીમે બુલડોઝર વાળી કરી હતી। વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચીને મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી। ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદરા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। હાઈવે ઓથોરિટી દ્વારા 27 જેટલા દબાણકર્તાઓને 3 નોટિસ આપવામાં આવી હતી। જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું। ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના પગલે ગામમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી, પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો। સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી દેતા ખુલ્લો કરવામાં આવ્યો હતો રસ્તો। રાજપીપળાના હરસિદ્ધિ મંદિર પાસેના મકાનો સીલ કરાયા, લોકો ઘરવિહોણા બન્યા। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે આવેલ પ્રસિદ્ધ માં હરસિદ્ધિનું મંદિર પાસે રહેતા લોકોના મકાન સીલ કરી દેવાયા। ગરીબ લોકોના ઘરને તાળું મારી દેવાતા લોકો બેઘર થઈ ગયા। 443 વર્ષ જૂના મંદિરને રાજા રજવાડા દ્વારા બનાવવામાં આવ્યું હતું। હવે મંદિરનું રિનોવેશન કરવાનું છે। વિકાસના કામને લઈને મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા લોકો અને દુકાનોના માલિકોને 15 દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી, પરંતુ અહીં રહેતા લોકોએ આ મકાનો ખાલી ન કરતા વહીવટીતંત્ર દ્વારા આ 9 જેટલા લોકોના મકાનોને સીલ મારી દેવામાં આવ્યા। જોકે આ ભાડુઆત 40 વર્ષથી રહેતા હતા। આ ભાડુઆતો મકાનમાંથી સામાન પણ કાઢવા દેવામાં આવ્યો ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે। મંદિરના વિકાસ માટે ભાડુઆતોના મકાન ખાલી કરવા માટે 2 વાર મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ પીરિયડ પૂર્ણ થઈ ગયા બાદ પણ મકાનો ખાલી નહીં કરતા સીલ મારી દેવામાં આવ્યું છે। હવે 9 ઘરના લોકો ઘર વિહોણા થતા રસ્તા પર આવી ગયા છે। એમની માંગ છે કે હવે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે। ખાખી વર્દી માટે હજારો ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં લગાવી દોડ। રાજ્યના પોલીસ વિભાગમાં 12472 જગ્યા પર ભરતી કરવા માટે આજથી રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રો ગ્રાઉન્ડ પર 10 લાખથી વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે। આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને ખાખી માટે દોડ લગાવી હતી। મહિલા ઉમેદવારોની સાથે તેમના વાલીઓ પણ પરીક્ષા કેન્દ્રોની બહાર હાજર જોવા મળ્યા। પરીક્ષા કેન્દ્રો પર સફળ થયેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ, જ્યારે નિષ્ફળ થયેલા ઉમેદવારો નિરાશ જોવા મળ્યા। જોકે આ સમયે અન્ય ઉપસ્થિત પરિવારજન અને ઉમેદવારો એકબીજાને દિલાસો આપતા દેખાયા। પોલીસની 12472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી। જોકે બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,786 ઉમેદવારો કન્ફર્મ થયા। સુરત, અમદાવાદ, ભુજ, ભરૂચ સહિતના કેન્દ્રો પર યુવાનો વહેલી સવારથી પહોંચી ગયા, દોડીને પરસેવો પાડ્યો। કામરેજ તાલુકાના વાવ ગામમાં એસઆરપી ગ્રુપ 11ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 700માંથી 350 ઉમેદવારોએ શારીરિક કસોટી આપી। ભરતી પ્રક્રિયા 8 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી ચાલશે। ભરતીને લઈને 384.1 મીટરની લંબાઈવાળું ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે, જેના ફરતા 5 ચક્કર લગાવી ઉમેદવારોએ 5 કિલોમીટરની અંતર 25 મિનિટનું પૂર્ણ કરવાનું રહેશે। 1 માર્ચ સુધી અહીં 69,000 ઉમેદવારો પરીક્ષા આપશે। ઉમેદવારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરાઈ છે। વિરોધના વંટોળ વચ્ચે દિયોદરના લોકોને શંકર ચૌધરીએ આપ્યો વિકાસનો ભરોસો। નવા જિલ્લા મુદ્દે હવે શંકર ચૌધરીએ દિયોદરમાં આવીને મોટું નિવેદન આપ્યું। બનાસકાંઠામાંથી વાવ થરાદનો નવો જિલ્લો બન્યા બાદથી ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી છે। દિયોદરમાં તો કોંગ્રેસના નેતા સહિત કેટલાક સ્થાનિકો અમરણાંત ઉપવાસ પર બેઠા છે। તેઓની એક જ માંગ છે કે દિયોદરને મુખ્ય મથક બનાવી ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે। આ તરફ મંગળવારે જિલ્લાના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી સાથે મુલાકાત કરી। ધાનેરા, કાંકરેજ અને દિયોદરના પ્રતિનિધિઓ પોતપોતાના મુદ્દા રજૂ કર્યા। આ તમામની વચ્ચે હવે શંકર ચૌધરીએ દિયોદરના ભેસાણા ગામે સામાજિક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા પોતાના પર ભરોસો રાખવાની અપીલ કરી। સાથે જ દાવો કર્યો કે જે વાવ થરાદ જિલ્લાને દેશનો સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવીશું। દિયોદરમાં સતત 7મા દિવસે
પણ વિરોધ યથાવત જોવા મળ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ અમરનાથ ઉપવાસ પર બેસીને અલગ ઓગળ જિલ્લાની માંગ કરી. તેમણે દાવો કર્યો કે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. બોટાદ ગીર સોમનાથમાં બાઇક ચોરો બેફામ થયા છે. સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પરથી બાઇકની ચોરીના દ્રશ્યો છે બોટાદના. પાળિયાદ રોડ પર ધોળા દિવસે બાઇકની ચોરી થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. પાળિયાદ રોડ પર મોગલ રેસ્ટોરન્ટ પાસેના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હતું ત્યારે ત્યાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોડ પર પાર્ક કરેલી બાઇક સિફતથી ચોરીને ગઠિયો ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને પકડવા શરૂ કરી શોધખોળ. ગીર સોમનાથ જિલ્લામાં બાઇક ચોર ઝડપાયા. દુકાનદારે ગીર ગઢડાના ધોકડવા ગામે એક એગ્રો બહાર બાઇકની ઉઠાંતરી કરતા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. જોકે તસ્કરની કિસ્મત ફૂટી અને બંને તસ્કરોને દુકાન માલિકે ગણતરીની મિનિટમાં ઝડપી પાડી મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યા. ધોકડવા ગામથી થોડે દૂર બાઇક ચોરોને બાઇક માલિકે પીછો કરી ઝડપી લીધા. ત્યારબાદ તસ્કરને મેથી પાક ચખાડતા તસ્કરે મગરના આંસુએ રડી હાથ જોડી માફી માંગી, જેનો વિડીયો પણ વાયરલ થયો. તો મોરબી વાંકાનેર હાઈવે પર ડીઝલની લૂંટ થઈ. બે ટ્રક ડ્રાઈવરે છરી બતાવીને લૂંટ ચલાવી. ટ્રક ડ્રાઈવરો છરી બતાવી ડીઝલ ટેન્કમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરી જતા હોય એવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો. અમરેલી બાદ કેશોદમાં ભાજપનો લેટર બોમ્બ ફૂટ્યો. અમરેલી બાદ હવે જૂનાગઢના કેશોદમાં પણ બોગસ લેટર કાંડનો મામલો સામે આવ્યો. કેશોદમાં થોડા દિવસ પહેલા શહેર ભાજપનો લેટર પેડ વાયરલ થયો. પીજીવીસીએલ કર્મચારીની કામગીરી પર સવાલ ઉઠાવતો લેટર વાયરલ થયો. ઉર્જા મંત્રીને સંબોધીને લખાયેલા લેટર પેડ પર મહામંત્રી જતીન સોઢા અને હોદ્દેદારોની બોગસ સહી હોવાનો આક્ષેપ થયો. જતીન સોઢાએ પોતે સહી ન કરી હોવાની સ્પષ્ટતા કરી. સાથે જિલ્લા સંગઠન સામે પણ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કર્યો. ત્યારે બોગસ લેટરને લઈ હાલ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. લેટરને લઈને કેશોદ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. સુરત એપીએમસીમાંથી 2150 કિલો ચાઇનીઝ લસણ પકડાયું. સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પણ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચી ચૂક્યું છે. સુરત એપીએમસીમાં હરાજી માટે લાવવામાં આવેલું 2150 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો. હાલ લસણના ભાવ આસમાને હોય અને ચાઇનીઝ લસણ સસ્તું મળતું હોય. કેટલાક વેપારીઓ તો લાવી અહીં વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે. ગુજરાતના ખેડૂતોને કંગાળ કરવા અને ગુજરાતીઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા કારસાનો પર્દાફાશ થયો. સુરત એપીએમસીમાં જ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પકડાતા ખળભળાટ મચી ગયો. એપીએમસીમાંથી કુલ 2150 કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પકડાયું, જેની માર્કેટમાં અંદાજિત કિંમત 10 લાખ જેટલી થવા જાય છે. ચાઇનીઝ લસણથી 3 કરતાં વધુ પ્રકારના કેન્સર થવાની આશંકા છે. ચાઇનીઝ લસણને ગટરના પાણીમાં પકાવવામાં આવે છે. ઉપરાંત તેને ક્લોરીન જેવા કેમિકલથી ધોવામાં આવે છે, જેથી વધારે સફેદ અને ચમકદાર બને છે. લસણ ઝડપથી પાકી જાય એ માટે અનેક કેમિકલ પ્રોસેસ થાય છે. સુરતથી વધુ 4 બોગસ ડોક્ટર ઝડપાયા. 6 દિવસમાં 10 બોગસ તબીબી ઝડપાયા છે. સુરતથી વધુ 4 બોગસ ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા. સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા 4 બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી. બોગસ તબીબો દ્વારા ક્લિનિકો પર દવાઓ અને ઇન્જેક્શનનો ઉપયોગ કરીને લોકોને સારવાર અપાતી હતી. યુપી અને વેસ્ટ બંગાળના 4 લોકો સુરતમાં ડોક્ટર બની ગયા. માત્ર ધોરણ 10 થી 12 સુધી ભણ્યા છે અને બોગસ તબીબો છેલ્લા 4 વર્ષથી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની વિગતો જાણવા મળી. ડમી દર્દીઓ મોકલી તપાસ કરવામાં આવી, જ્યાં પ્રેક્ટિસ કરતા તેઓએ પકડી ગયા હતા. છેલ્લા 3 વર્ષથી અથવા તો 4 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની જાણકારી છે. પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ, મોબાઈલ ફોન સહિત રૂપિયા 26,802 નો મુદ્દામાલ કબજે કર્યો. 22 સ્થળોએ તપાસ કર્યા બાદ આ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરી. તો થોડા દિવસ પહેલા સુરતના ડિંડોલીના નવાગામ વિસ્તારમાંથી ડોક્ટરની ડિગ્રી વિનાના 6 બોગસ તબીબ ઝડપાતા ખળભળાટ મચ્યો. અહીં ચોંકાવનારી બાબત તો એ છે કે આ તમામ ઝોલાછાપ ડોક્ટર પહેલા દવાખાનામાં પ્યુનની નોકરી કરતા, ત્યારબાદ તેમણે પોતાની બોગસ ક્લિનિક ખોલી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો. મૂળ મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના વતની બોગસ તબીબોની ધરપકડ કરીને તેમની પાસેનો એલોપેથિક દવાઓનો જથ્થો પણ કબજે કર્યો. સુરતમાં પાંજરે પુરાયેલા દીપડો સળિયા તોડી ભાગી ગયો. પાંજરામાં ધમપછાડા કરતો દીપડો ગણતરીની કલાકોમાં જ લોખંડના સળિયા તોડી બહાર આવી જતા સુરતના લોકોમાં નાસભાગ મચી ગઈ. મહુવાના નિરાલી ગામ ખાતે પાંજરામાં કેદ થયેલ દીપડો સળિયો તોડી ભાગી જવામાં સફળ થયો. તકલાદી પાંજરું મૂકવા બદલ સ્થાનિકોએ વન વિભાગની ટીમ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો.
સુરત જિલ્લાના છેવાડે આવેલા મહુવા તાલુકાના નિરાલી ગામ ખાતે છેલ્લા કેટલાક દિવસથી દીપડો આંટાફેરા મારતો હતો, જેને લઈને ગ્રામજનોએ ફરિયાદ કરતા વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું. ત્યારે આ પાંજરામાં મારણની લાલચે રાત્રિએ દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. પાંજરામાં પુરાઈ ગયા બાદ પાંજરામાંથી નીકળવા માટે ધમપછાડા કર્યા. ભુરાયો થયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા. લોકોના ટોળાને જોઈને દીપડાએ ધમપછાડા શરૂ કર્યા. લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ગણતરીની મિનિટોમાં જ દીપડાએ પાંજરાનો સળિયો તોડી બહાર નીકળી જવામાં સફળતા પણ મેળવી હતી, જેના કારણે લોકોમાં નાચભાગ મચી ગઈ. લોકોએ વન વિભાગની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. વન વિભાગની ટીમે ક્ષતિગ્રસ્ત પાંજરું ગોઠવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. ચાઇનીઝ દોરીના પ્રતિબંધનો કડક અમલ કરાવવા હાઈકોર્ટનો આદેશ. ચાઇનીઝ દોરીના પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી વેચતો વેપારી મહીસાગરથી ઝડપાયો. મહીસાગર પોલીસે વીરપુર તાલુકાના કુંભારવાડી ગામેથી ચાઇનીઝ દોરી ઝડપી પાડી. જિલ્લા એસઓજીને બાતમી મળતા સઘન તપાસ કરતા ગલ્લામાંથી ચાઇનીઝ દોરી મળી આવી. કુંભારવાડી ગામના બસ સ્ટેન્ડ નજીક પાનના ગલ્લા પરથી 13 ચાઇનીઝ દોરીના ફિરકા મળી આવ્યા. ગલ્લાની અંદરથી 9,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો ઉત્તરાયણને લઈ સુરત પોલીસ સતર્ક બની. ખટોદરા પોલીસે દોરી અને પતંગ વેચતા સ્ટોલમાં કર્યું ચેકિંગ. ચાઇનીઝ દોરીના વેચાણને લઈ પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. પીઆઈ ભાવેશ રબારી સહિતના સ્ટાફે બજારોમાં ચેકિંગ હાથ ધર્યું. બીજી બાજુ ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ. ચાઇનીઝ દોરી, કાચ પાયેલા દોરા, ચાઇનીઝ તુક્કલ સામેના પ્રતિબંધના કડકપણે અમલ કરાવવા કોર્ટમાં અરજી કરાઈ. હાઈકોર્ટના આદેશ અને સરકારના પરિપત્રોનું પાલન ન થતું હોવાનું અને ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની રજૂઆત કરવામાં આવી. ત્યારે કોર્ટે નિયમનો કડક અમલ કરાવવા આદેશ કર્યો. કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. અંબાજી કોરિડોરને લઈને નડતરરૂપ મિલકતો તોડાશે, વેપારીઓમાં ફફડાટ. શક્તિપીઠ અંબાજી ધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં સૌપ્રથમ અંબાજી મંદિરથી શ્રદ્ધાળુ પગપાળા સીધા ગબ્બર પહોંચી શકે તે માટે શક્તિ કોરિડોરનું આયોજન કરાયું. સાથે 51 શક્તિપીઠ સર્કલથી મંદિર આગળના મુખ્ય માર્ગને અંડરગ્રાઉન્ડ કરીને યાત્રિકો માટે ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેથી અંડરબ્રિજમાંથી વાહન પસાર થશે અને ઉપરથી શ્રદ્ધાળુઓની અવરજવર રહેશે. જોકે આ કામગીરીને લઈ રસ્તામાં આવતી કેટલીક ખાનગી મિલકતો પણ સરકાર દ્વારા તોડાશે, તેને લઈને સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. કિલ્લાક વિસ્તારના વિસ્તૃતકરણને લઈને પ્લાનવાળા અલગ અલગ નકશાઓ ફરતા થયા. વેપારીઓમાં ભારે ચિંતા વ્યાપી. આ મુદ્દે કલેક્ટરે ખુલાસો કર્યો કે હાલમાં માત્ર અંબાજીથી ગબ્બરનું શક્તિ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ રસ્તા સિવાય કોઈ જ કામગીરી હાલ તબક્કે હાથ ધરવાની નથી. તેમજ સોશિયલ મીડિયામાં ફરતા નકશાઓ પાયાવિહોણા છે, જેને લઈને કોઈ પણ સ્થાનિક લોકોએ ખોટી અફવામાં કે ખોટા નકશામાં પ્રેરાવવાની જરૂર ન હોવાનું કહ્યું. જોકે ગબ્બર શક્તિ કોરિડોર અને અંડરગ્રાઉન્ડના પ્રથમ ફેઝની કામગીરી 15 જાન્યુઆરી બાદ શરૂ થઈ શકે છે. રાજકોટના વૃંદાવન ધામનું જુઓ આહલાદક નજારો. રાજકોટની ભાગોળે આવેલા ઈશ્વરીય ગામ ખાતે દ્વારકાધીશ ફાર્મ હાઉસ ખાતે 12.5 એકર જમીનમાં વૃંદાવન ધામ ઊભું કરવામાં આવ્યું છે. જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના અગ્રણી તેમજ દ્વારકાધીશમાં ખૂબ જ આસ્થા ધરાવનારા મૌલી શુકાણી દ્વારા વૃંદાવન ધામ ઊભું કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે લોકો દ્વારિકા, શ્રીનાથજી તેમજ વૃંદાવન સહિતના ધામોની ઝાંખી કરી શકે તે પ્રકારની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. સોમવારના રોજ ચાર્ટર પ્લેન મારફતે નાથ દ્વારા શ્રીનાથજી ખાતેથી ધ્વજાજીને રાજકોટ ખાતે લાવવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ ધ્વજાજી સાથે ભવ્ય શોભાયાત્રા પણ રાજકોટના રાજમાર્ગો પર નીકળી હતી. શોભાયાત્રા બાદ લેબ્સ અમીન માર્ગ ખાતેથી શરૂ કરીને સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ કરવામાં આવી. ત્યારે રાજકોટ શહેરના રાજમાર્ગો પર વિન્ટેજ કારમાં શ્રીનાથજી ખાતેથી આવેલી ધ્વજાજીને લઈ જવામાં આવ્યા હતા. ત્યારે મંગળવારના રોજ 56 ભોગ દર્શનની ઝાંખી કરવામાં આવી હતી. ત્યારે પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો 56 ભોગના દર્શનની ઝાંખી કરવા માટે ઉમટી પડ્યા હતા. બુધવારના રોજ ગૌચરણ મનોરથ યોજવામાં આવ્યો, તેમજ ગુરુવારના રોજ દીપદાન મનોરથનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. તો સાથોસાથ આગામી 9મી તારીખ સુધી ધ્વજા આરોહણનો પણ પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે. ઉકાણી પરિવાર દ્વારા ખાસ કરીને જે લોકો નાથ દ્વારા સુધી દર્શન માટે પહોંચી નથી શકતા, ત્યારે તેવા લોકો રાજકોટ ખાતે જ નાથ દ્વારાની ઝાંખી કરી શકે તે માટે ખૂબ જ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વૃંદાવન ધામ ખાતે શામળાજી મંદિર, મોતી મહેલ, ગિરિરાજ પર્વતની આબેહૂબ પ્રતિકૃતિ પણ ઊભી કરવામાં આવી છે. વૃંદાવન ધામ ખાતે સવારના 8:30 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી તેમજ સાંજના 4:30 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મકાઈમાં જિદ્દી ઈયળ આવતા ટેન્શનમાં આવી ગયા ખેડૂતો. શિયાળુ પાકમાં માવઠાના માર પછી હવે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો પર વધુ એક મુશ્કેલી આવી પડી. અરવલ્લીમાં મકાઈના પાકમાં ઈયળના ઉપદ્રવથી ખેડૂતો ત્રાહિમામ છે. ખેડૂતોનો દાવો છે કે દવા છાંટીને થાકી ગયા હોવા છતાં ઈયળનો ઉપદ્રવ ઘટતો નથી. આવી જ સ્થિતિ રહેશે તો મકાઈના ઉત્પાદનમાં 70% સુધીનો ઘટાડો થવાની આશંકા ખેડૂતોએ વ્યક્ત કરી. અરવલ્લીમાં ચાલુ રવિ સિઝનમાં 11 જેટલા હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું છે. પાક તૈયાર થવાના આરે છે. તેવામાં વાતાવરણમાં પલટાથી પાકમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે.
જેના કારણે ઈયળ પાકના પાન અને મકાઈના ડૂડાને નુકસાન કરી રહી છે. કેટલાક ખેડૂતોએ તો ઈયળ પર નિયંત્રણ માટે 10-10 હજારનો ખર્ચ કર્યો છે, પરંતુ બધું જ પાણીમાં ગયું હોય એવું લાગી રહ્યું છે. પત્ની અને પુત્રની હત્યા કરનાર પતિએ સાર્યા મગરના આંસુ. મગરના આંસુ સારતો આજે પત્ની અને પુત્રીનો હત્યારો પતિ. સુરતના સરથાણા જકાતનાકા રાજન સ્વપ્ન સૂર્ય બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની પુત્રની હત્યા કરી હતી. બાદમાં 2 વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને હોસ્પિટલમાંથી રજા અપાતા પોલીસે ધરપકડ કરી. ત્યારબાદ પોલીસે તેને લઈને તેના ઘર પર રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી, જ્યાં સ્મિત મગરના આંસુ સારતો જોવા મળ્યો. જાણે બે હત્યા કર્યાનો પસ્તાવો હોય તેવો ડોળ કર્યો. પોલીસની હાજરીમાં ધ્રુસકે રડ્યો. 11 દિવસ પહેલા કઈ રીતે બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સ્મિતે કઈ રીતે પોતાની પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ માતા અને પિતા પર કઈ રીતે હુમલો કર્યો તેનું શબ્દશઃ વર્ણન કર્યું. સુરત પોલીસની ટીમ જ્યારે સ્મિતને લઈ રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી ત્યારે આસપાસથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળની આસપાસ એકત્રિત થઈ ગયા. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. ગત શુક્રવારે ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરી આપઘાત કરવાનું નક્કી કરી હુમલો કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોઈ હતી. સુરતમાં મહિલાની હત્યા બાદ તણાવભર્યું વાતાવરણ. સુરતના મલુની વિસ્તારમાં મહિલાની હત્યાની ઘટનાને મુસ્લિમ સમાજે વખોડી. મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળી પોલીસને રજૂઆત કરીને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા માંગ કરી. મહત્વનું છે કે તારીખ 29 જાન્યુઆરીએ મલુની વિસ્તારમાં રહેતા આરોપીઓએ 23 વર્ષીય દીપાલી પર ચાકુથી હુમલો કર્યો. ત્યારબાદ મહિલાનું 5 જાન્યુઆરીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું, જેને લઈ આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા માંગ ઉઠી. જોકે હાલમાં આરોપીઓ પોલીસ હિરાસતમાં છે. બીજી તરફ આ ઘટનાથી વિસ્તારમાં તણાવભર્યો માહોલ ઉભો થયો છે, જેના કારણે ઘણી બધી દુકાનો બંધ જોવા મળી રહી છે. સુરતમાં પત્ની પિયર જતી રહેતા પતિનો આપઘાત. સુરતના પાંડેસરામાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો. પત્નીને પિયર પક્ષ દ્વારા છળ કપટથી ઘરે લઈ જતા પતિએ આપઘાત કરતા ચકચાર મચી છે. મહત્વનું છે કે પ્રેમ લગ્ન બાદ પતિ પત્ની એકસાથે રહેતા હતા, ત્યારે યુવતીના પરિવારજનો રીતિ રિવાજ મુજબ દીકરીને પરત સાસરે મોકલીશું તેવું કહીને ઘરે લઈ ગયા. ત્યારબાદ યુવતીને તેના મૂળ વતન રાજસ્થાન લઈ જવાનો દાવો કરાયો. 1 અઠવાડિયા સુધી બીમાર પિતા સાથે વતન રાજસ્થાન ગયેલી પત્ની કોમલ સાથે કોઈ સંપર્ક ન થતા દશરથ હતાશ થઈ ગયો. વાયદો કરવા છતાં યુવતીને સાસરે મોકલતા યુવકે પત્નીના વિરહમાં આપઘાત કર્યો. ત્યારે આ ઘટનાને લઈ યુવકના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો. યુવકના પરિવારજનોએ યુવતીને પતિના અગ્નિ સંસ્કાર માટે પાછી લાવવા માટે મક્કમ બન્યા, જેને લઈને પોલીસ પણ દોડતી થઈ. ઈડી અને સીઆઈડીની ધમકીઓ આપી ડિજિટલ અરેસ્ટ કરી 15 લાખ પડાવ્યા. ભાવનગર સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આણંદના આઈશા પાર્કમાં રહેતા આરોપી જુનેદ વોહરાને દબોચી લેવાયો છે. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપીની પૂછપરછ ચાલી રહી છે. આરોપી યુવકે વૃદ્ધને ઈડી અને સીઆઈડીની ધમકીઓ આપી 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. 7 નવેમ્બરે આરોપીએ મૂળ ભાવનગરના અને હાલ પૂનામાં રહેતા 65 વર્ષના વૃદ્ધ કોન્ટ્રાક્ટરને વિડીયો કોલ કર્યો અને ઈડીના નામે ધમકી આપી 15 લાખની છેતરપિંડી કરી. જોકે સાયબર ક્રાઇમે આરોપી જુનેદ વોહરાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. કાસમાલા ગેંગના 9 માથાભારે સભ્યો સામે ગુજસી ટોક અંતર્ગત ગુનો દાખલ કર્યો. ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવીને વડોદરા શહેરમાં દારૂ, જુગાર, ખંડણી હત્યાનો પ્રયાસ, લૂંટ અને રાયોટિંગના જેવા ગંભીર ગુના આચરતી કાસમાલા ગેંગ પકડાઈ છે. વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કાસમાલા ગેંગના 9 માથાભારે શખ્સો સામે ગુજસી ટોક અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ ગુનાઓને અંજામ આપતા હતા. તમામ આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, ચોરી, આર્થિક શોષણ સહિતના અનેક ગુના નોંધાયા હતા. વિવિધ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે 20 થી 70 જેટલા ગુના દાખલ થયા હતા. સૌથી વધુ 69 ગુના આરોપીઓના હુસેન મિયા સુન્ની સામે નોંધાયેલા છે, જ્યારે અકબર સુન્ની સામે 30 ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા. હુસેન સુન્ની કાસમાલા ગેંગનો મુખ્ય લીડર છે અને આ ગેંગે મળીને છેલ્લા 10 વર્ષમાં 164 ગુના આચર્યા છે. હુસેન સુન્ની ગુનાઓથી મેળવેલા રૂપિયાનો હિસાબ કરી એક ડાયરીમાં